સુરતમાં છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિને આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે। આપના નેતા કલ્પેશ બારોટે સુરતના કલેક્ટરને પત્ર લખીને ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓને સામાન્ય નાગરિકોને તાત્કાલિક સહાય અને વળતર આપવા માંગ કરી છે અને સાથે જ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે। આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે કલેક્ટરને આવેદનપત્રમાં જણાવ્યું છે કે છેલ્લા 2 દિવસથી પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાતા વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે। તેઓ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના સ્થિતિ માટે જવાબદાર ગણાવી તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે અને સાથે જ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। હવે જિલ્લા વહીવટી તંત્ર રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે। મહત્વની વાત એ છે કે સુરતમાં છેલ્લા 2 દિવસમાં 17 થી 18 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનું વેપારીઓને નોબત આવી છે અને અનેક સ્થળોએ ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। હવે અસરગ્રસ્તોને સરકાર તરફથી સહાય અને વળતર મળશે કે નહીં તે જોવું રહ્યું। जी बेन, તમારું નામ કઈ જગ્યાએ રહેવાનું? હું કૈલાસબેન ચંદનજી ઠાકોર, मैं हाउसिंग बोर्ड में રહું છું ગણેશપુરામાં। मैं धागा कटिंग में कामे जीआईडीसी में गई थी, ત્યાંથી पानी હતું मारो ते छाती हमो पानी में मैं घरे आई तो मारो બધું જ પલળી ગયું। આખા ઘરમાં મારે પાણી પાણી હતું। તો સરકારને એ માંગ છે કે અમને થોડી ભરપાઈ કરી આપે। કેટલું નુકસાન થયું? બહુ બધું અમારો અનાજ બગડી ગયું, અમારે ઘરમાં બધું ખાવા પીવાનો સામાન ખરાબ થઈ ગયો છે। શું માંગ છે તમારી? તે અમને થોડું ઘણું સરકાર સહાય આપે। બેન, તમારું નામ કઈ જગ્યાએ રહેવાનું? મારું નામ વંદનાબેન છે। અમે હાઉસિંગમાં ગણેશપુરામાં રહીએ છીએ, જલારામ નગરમાં। કાલે 1 વાગ્યાનું પાણી બહુ જ ઘૂસી ગયેલું, અડધા ઘર ડૂબેલા હતા। અમારા બહુ નુકસાની તો થયું છે। પાણી અચાનક જ આવી ગયેલું હતું, વરસાદ બંધ નતો થતો એટલે કેટલું નુકસાન થયું છે? નુકસાન તો ઘરમાં સોફા ને બધું હોય, ફ્રીજ ને બધું ડૂબી ગયેલું, અનાજ પાણી નીચે હોય બધું ગઈ રીતે નીચે। જો કે શું માંગણી છે તમારી? હવે માંગણી કરીએ, કઈ આપી તો દેતા છે નહીં। હવે માંગણીમાં જે સહાય આપે વળીએ છીએ। શું કહેશો તંત્રને? પાણી કોના લીધે આવે? પાણી જો ગટર ને પાણી જો કદાચ ગટર લાઈન તો બંધ ના હોત તો પાણી ના આવતા આટલું। મેન ગટર લાઈન ના લીધે જ પાણી આવે। વરસાદ એકદમ પડી ગયો, ગટર લાઈન જામ થઈ ગયેલી હતી, ગટર ના પાણી પેલા વરસાદના ઘૂસા, પછી ગટર ના ઘૂસા। જી, તમારું નામ? राजेश, કઈ જગ્યાએ રહેવાનું? શું થયું? गुजरात हाउसिंग बोर्ड गणेशपुरा में रहવાનું जलाराम नगर में। मारे રહેવાનું नुकसान तो બધું आ फ्रीज, वॉशिंग मशीन, घर घंटी પછી नुकसान બધું વધારે થયું છે અમારે। પાણી અમારું ઘૂંટણસમાં પાણી આવી ગયેલા, ઘરમાં ઘૂસી ગયેલા, બરાબર। તો અમે એટલી જ માંગ કરીએ કે અમને સહાય મળે એમ। કેટલું નુકસાન થયું? નુકસાન અંદાજે રૂપિયા, અંદાજે કેટલું નુકસાન? અનાજ પાણી ના આ બધું નુકસાન તો અંદાજે નુકસાન તો વધારે થયું છે। ફ્રીજ, ટીવી બધું? फ्रीज टीवी वॉशिंग मशीन, घर घंटी, પછી આ કબાટ ને આ ને તે બધું અનાજ પાણી બધું નાખી દેવું પડ્યું। શું કેવું છે તંત્રને તમે? તંત્રને અમારે એટલે અમારે એટલી જ અપીલ કરીએ કે અમને થોડીક સહાય આપે એમ। જી, તમારું નામ? ગંગલ વિશાલ લખમણભાઈ, જલારામ આપણે હાઉસિંગ બોર્ડમાં રહીએ છીએ। ત્યારે કાલે અચાનક વરસાદની વધારે આવી ગયો, બરોબર છે। તો અત્યારે ઘરમાં અચાનક પાણી ઘૂસી ગયા। ઘણા ખરાના અત્યારે ફર્નિચર પલળી ગયું છે, ઘણા ખરાનું અંદર પાણી એટલું આવી ગયું હતું કે ઘૂંટણ સુધી પાણી હતું, બરોબર છે। તો અચાનક આ પાણી આવ્યું, એની બેદરકારી કોની હશે? એના લીધે અત્યારે અચાનક પાણી આવ્યું તો બધા એની પહેલા જાણ કરી હોય તો કોઈ પણ માણસ પોતાની સ્થળાંતર જગ્યા ગોતી લે, કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત મૂકી શકે। અચાનક પાણી આવે તો કોઈ એક માણસ કોઈ રીતે કરી ન શકે, બરોબર। આપણે સરકારની બેદરકારીના લીધે અત્યારે ઘણા ખરાબ માણસો અત્યારે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે, કેમ કે પાણીનો નિકાલ ન થયો એના કારણે અત્યારે આ પરિસ્થિતિ આવી, બરોબર છે। તો અત્યારે બધાની જે અત્યારે મોસ્ટ ઓફ બધા ડાયમંડમાં કામ કરે છે, એમાં અત્યારે મંદી છે, બરોબર છે। તો એમાંથી અત્યારે કોઈ પોતાનું ઘર પોષણ અકાલી નથી શકતું, એમાંથી અત્યારે આવી રીતના આવે 3-3 દિવસની અત્યારે રજા આવે। તો અત્યારે આ બેદરકારી છે, તો અત્યારે એની આપણે માંગ એ છે કે નુકસાન થયું છે એનું નુકસાનની ભરપાઈ કોણ કરશે એમ। આ સરકારને અમારી એક વિનંતી છે કે અત્યારે જે પણ કઈ આ નુકસાની થઈ છે એની અમારે થોડી ઘણી ભરપાઈ કરી આપે એમ। તમારું નામ, કઈ જગ્યાએ ઉભા છો, શું સહાયની માંગ છે? કલ્પેશ બારોટ, હાલ અમરોલી ખાતે આવેલ જલામનગર હાઉસિંગ બોર્ડ ખાતે અમે ઉભા છે। અને છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો હતો એને કારણે સમગ્ર સુરત
સહિત અમરોલી પર જળબંગાળ સિટીમાં હતું ત્યારે હું એમ કહીશ કે આ માનવ સર્જિત ને બધું ભાજપ સર્જિત એક પૂર હતું. હવામાન ખાતા વિભાગની આગાહી હતી. એક બાજુ અંબાલાલ પટેલ પણ આગાહી કરી કે ભાઈ 24 થી 48 કલાક ભારે વરસાદની સંભાવના હોય ત્યારે ભાજપ મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સુવિધા આપી બીજા વિસ્તારમાં ખસેડવા જોઈએ. એના બદલે માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત એવા અધિકારી અને ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓના કારણે આ પૂર જેવી સ્થિતિ નિર્માણ થયું. ત્યારે સુરત સહિત અમરેલી વિસ્તારમાં જે પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હોય એ લોકોને તાત્કાલિક અસરથી સહાય આપવામાં આવે એવી માંગ આજે જિલ્લા કલેક્ટર સમક્ષ અમે કરી છે. અને આ જે વિસ્તાર છે જલમનગર ત્યાંના પ્રમુખ છે ભાઈ પરેશભાઈ પટેલની પણ ઘણા સમયની ફરિયાદ હતી કે હાઉસિંગ બોર્ડમાં મોટે ભાગના બાંધકામ ગેરકાયદેસર થઈ ગયા છે, જેને કારણે ગેરકાયદેસર જોડાણને કારણે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું કામ નિર્માણ થાય છે. અને હાઉસિંગ બોર્ડે નોટિસ આપવા છતાં પણ 100 થી વધારે જેટલા બાંધકામ આ વિસ્તારમાં થયા છે, જેને કારણે હાઉસિંગ વિસ્તારમાં દર વખતે પાણી ભરાઈ જાય છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.